વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પીકે વોસ ગુજરાતી। મારા વહાલા મિત્રો, વડીલો તથા ભાઈઓ અને બહેનો, હું તમારું દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આ ચેનલમાં તમને જોવા મળશે ગુજરાતી ધાર્મિક વિડિયો, પૌરાણિક કથા, વાસ્તુશાસ્ત્ર, ગુજરાતી સુવિચાર અને બીજું ઘણું બધું। એટલા માટે મિત્રો, આ ચેનલ સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરજો અને વિડિયો પસંદ આવે તો લાઈક કરજો। વસંત પંચમી પછી આ 3 રાશિના જાતકોને અનેક ઘણો ફાયદો થશે। દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે। તો જાણો આમાં તમારી રાશિ છે કે નહીં। દેવતાઓના ગુરુ બૃહસ્પતિને નવગ્રહમાંથી સૌથી ખાસ માનવામાં આવે છે। ગુરુ બૃહસ્પતિને મંત્રણા, જ્ઞાન, ધન લાભ, વિવાહ, સંતાન, ધર્મ, કાનૂન, સંસ્કાર, પાચન તંત્ર, આયુ વગેરેનો કારક માનવામાં આવે છે। આમ ગુરુની સ્થિતિમાં બદલાવની અસર 12 રાશિઓના જીવન પર ક્યારેક ને ક્યારેક કોઈ પણ પ્રકારે પડે છે। વૈદિક પંચાંગ અનુસાર ગુરુ લગભગ 2 વર્ષથી વૃષભ રાશિમાં બિરાજમાન છે અને સમય સમય પર એમની સ્થિતિમાં બદલાવ કરે છે। 4 ફેબ્રુઆરી 2025 ના રોજ બપોરે 3:09 પર વૃષભ રાશિમાં માર્ગી થશે। ગુરુની સીધી ચાલથી આ 3 રાશિના લોકોને સૌથી વધારે લાભ થશે। તો જાણો ગુરુનું માર્ગી થવાથી કઈ રાશિના લોકોને લાભ થશે। વસંત પંચમી પછી આ રાશિના લોકોની ચમકી જશે કિસ્મત। ગુરુ ચાલશે સીધી ચાલ। નોકરી સાથે દરેક વસ્તુમાં મળશે પ્રમોશન। મેષ રાશિ। મેષ રાશિના જાતકોને ગુરુનું માર્ગી હોવું શુભ સાબિત થઈ શકે છે। આ રાશિના 3જા ભાવમાં ગુરુ માર્ગી થશે। ગુરુની સીધી ચાલથી આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે। લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે। આ સાથે ધંધાન્યમાં વધારો થાય છે। જીવનમાં અનેક પ્રકારના સારા બદલાવ જોવા મળી શકે છે। કરિયર ક્ષેત્રમાં પણ અનેક સફળતા મળી શકે છે। આ સાથે ધંધામાં પણ સફળતા મળી શકે છે। આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે। કર્ક રાશિ। કર્ક રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે। આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે। કરિયરમાં અનેક પ્રગતિ થઈ શકે છે। ધન સાથે જોડાયેલી સમસ્યા દૂર થઈ શકે છે। જીવનસાથી સાથે કોઈ અણબનાવ છે તો આમાં સુધારો થઈ શકે છે। તમે જે પણ કોઈ સાહસ કરો છે એ ધ્યાન કરવું। આમ કરવાથી તમને સફળતા સારી મળશે। સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોને અનેક લાભ થઈ શકે છે। આ રાશિના જાતકોને વિભિન્ન ક્ષેત્રમાં સફળતા મળી શકે છે। તમારી અધૂરી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે। તમને પડતી પૈસાની તકલીફ દૂર થઈ શકે છે। આ સાથે જીવનમાં અનેક બદલાવ આવી શકે છે। લવ લાઈફ સારી થઈ શકે છે।